હા બેટા, હા અહીંયા જરા સાઈડમાં ઊભી રાખ ને. હા. અહીંયા ઊભી રાખ. બોલો ને પપ્પા, શું કામ હતું અને મને અહીંયા કેમ લઈને આવ્યા છો? બેટા આકાશ, મારે તારી સાથે બહુ જરૂરી વાત કરવી છે, એટલે તો હું તને આ બહાર એકાંત જગ્યાએ લઈને આવ્યો છું. પપ્પા, એવી તે વળી કઈ જરૂરી વાત છે કે જેના માટે તમે મને અહીંયા લઈને આવ્યા છો? બેટા, તું જ્યારે નાનો 2 વર્ષનો હતો ને ત્યારે બાઇકમાં મારું અકસ્માત થયું હતું. ત્યાર પછી તારી મમ્મીએ મારું બાઇક પડાવી લીધું અને વેચી નાખ્યું અને મારી નોકરી પણ છોડાવી દીધી. ત્યારથી લઈને આજ સુધી તારી મમ્મીએ મને કોઈ પણ કામ ધંધો પણ નથી કરવા દીધો. પણ કેમ પપ્પા? મમ્મીએ તમારી સાથે આવું વર્તન કેમ કર્યું? એ તો મને નથી ખબર બેટા. તારી મમ્મીને મેં ઘણી વખત પૂછ્યું તો મને કોઈ જવાબ જ નથી આપતી. આજ સુધી ઘરમાં મને સૂકી રોટલી અને શાક સિવાય બીજું કંઈ જમવા પણ નથી દેતી. બેટા, આ છેલ્લા 20 વર્ષથી હું ઘરનો હેઠવાડ ખાઈને દિવસો કાઢું છું અને મને 1 રૂપિયો વાપરવા પણ નથી આપતી. હે ભગવાન, તમારી સાથે આટલી હદે દુર્વ્યવહાર થાય છે. પપ્પા, મમ્મી તમારી સાથે આવું નીચ વર્તન કરે છે. પપ્પા, એક કામ કરો, ચાલો ઘરે ચાલો. મમ્મી, મારે તમને એ પૂછવું છે કે તમે પપ્પાની સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છો? આકાશ, હા તું શું બોલેસ? અરે મેં એવું તે શું કર્યું તારા પપ્પા હારે કે તું મને આવી રીતના વાત કરસ? પપ્પાને નથી તમે નોકરીએ જવા દેતા, નથી એમને રૂપિયા વાપરવા આપતા અને જમવાનું પણ સરખું નથી આપી રહ્યા. મમ્મી, તમે જમવામાં માત્ર ને માત્ર સૂકી રોટલી અને શાક આપો છો. બેટા, હું જે તારા પપ્પા હારે કરું છું ને બરાબર જ કરું છું, એના ભલા માટે કરું છું. શું ઠીક કરી રહ્યા છો તમે પપ્પાની સાથે? પપ્પાને આ ઘરમાં તમે આવારા રખડેલા અને ભિખારીની જેમ રાખી રહ્યા છો અને પાછા મને કહો છો કે હું જે કંઈ પણ કરી રહી છું એ ઠીક કરી રહી છું. આકાશ, આ પ્રોબ્લેમ મમ્મી પપ્પા બંને વચ્ચેનો છે, એટલે એમાં તારે કે મારે કઈ વચ્ચે બોલવાની જરૂર નથી. મેં તને પૂછ્યું? હા, તું તો ચૂપ જ રહેજે. તારે પણ આ મામલામાં બોલવાની કઈ જરૂર નથી. મમ્મી, લાવો તિજોરીની ચાવી. મારે તિજોરીની ચાવી પપ્પાને આપવી છે. આ ઘરના સાચા માલિક પપ્પા છે, એટલે તિજોરીની ચાવી પપ્પાની પાસે જ રહેશે. લાવો ચાવી આપો મને. આકાશ, તિજોરીની ચાવી નહીં આપું અને તિજોરીની ચાવી મારી પાસે જ રહેશે. ઠીક છે મમ્મી, તો આજ પછી મારા પગારનો હું 1 પણ રૂપિયો તમને નહીં આપું. બધા જ રૂપિયા હું મારા પપ્પાના હાથમાં આપીશ. હા, પછી આ ખાલી તિજોરી લઈને ફર્યા કરજો તમે લોકો. સમજી ગયા ને? આકાશ, હા તું શું કરે છે? મારા પપ્પાને જમવાનું પીરસી રહ્યો છું. આ લોકો જે રીતે
ગાયને અને કૂતરાને રોટલીઓ ખવડાવે છે ને એ રીતે તમે પપ્પાને જમવાનું આપી રહ્યા છો. અરે મારા પપ્પા માણસની જાત છે, જનાવર નથી કે તમે એની સાથે આ રીતનું વર્તન કરો છો. પણ બેટા મેં કે તારા પપ્પાને જનાવર જેવું વર્તન કર્યું છે? તો પછી આ બધું શું કરી રહ્યા છો મમ્મી તમે? પપ્પાને જમવામાં માત્ર ને માત્ર બે સૂકી રોટલી અને શાક આપી રહ્યા છો. આ જનાવર જેવું વર્તન નથી તો શું છે? એક વાત સાંભળી લો મમ્મી, આજ પછી પપ્પાને આ ઘરમાં એ બધી વસ્તુ મળશે જે આપણે બધા જ ભોગવી રહ્યા છીએ. ભાઈ તને વધારે નથી ખબર, તું એકવાર મમ્મીની વાત તો સાંભળ. મારે કોઈની કોઈ જ વાત નથી સાંભળવી. આજ પછી આ ઘરમાં હું બોલીશ અને તમારે લોકોએ સાંભળવાનું છે. પપ્પા તમે શાંતિથી જમી લો, હું ઊભો છું તમારી પાસે, અને આજે તો હું પણ જોઉં છું કે તમને કોણ રોકે છે. પપ્પા નાસ્તો કરવો છે ને? હા બેટા. ચાલો આજે નાસ્તો કરીએ. બેટા આ કેટલાય વર્ષોથી તો મેં બહારનો નાસ્તો નથી કર્યો. આજે તો પેટ ભરીને નાસ્તો કરીશું. ચાલ. કાકા ગાંઠિયા કરજો ને. પણ પપ્પા આ મરચા લ્યો, કઢી લ્યો, એની સાથે ખાવ ને. આટલી બધી મજા આવીને મેં ઘણા વર્ષો પછી નાસ્તો કર્યો. હો કેવા લાગ્યા ગાંઠિયા? બહુ મસ્ત છે. પપ્પા લઈ લ્યો. વાહ. પપ્પા ચાલો હવે હું તમને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં, અને ત્યાંથી આપણે બંને એક શોરૂમમાં જઈશું તમારા માટે નવા કપડાં લેવા. હા ચાલ બેટા. ચાલો લો કાકા. મમ્મી 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 જલ્દી ઉઠો ને. મમ્મી મમ્મી ઉઠો, જલ્દી કરો. કેમ આકાશ? કેમ તું ઊંઘ પાડે? શું થયું? મમ્મી પપ્પાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. ચાલો જલ્દી આવો, જલ્દી આવો. શું થયું? મનસુખ શું થાય છે તમને? મને છાતીમાં બહુ બળે છે અને માથું એટલું દુખે છે કે મને લાગે હમણાં ફાટી જાય. આકાશ મને એવું લાગે છે પપ્પાને ઇમરજન્સી આપણે હોસ્પિટલ લઈ જવા જોઈએ. હાલ બેટા. પણ મમ્મી આટલી મોડી રાત્રે કોઈ હોસ્પિટલ ખુલ્લી નહીં હોય. હું ક્યાં લઈ જઈશ પપ્પાને? પપ્પા બેટા આકાશ તારા ઓળખાણમાં કોઈ ડોક્ટર એને ફોન કરને અત્યારે આવે તો રાહત પૂરતી દવા દે તો સારું થઈ જાય ને. પછી આપણે હવારથી પપ્પાને લઈ જઈશું હોસ્પિટલે. અરે ભાઈ તું વિચાર શું કરે છે? તારા નજીકમાં કોઈ તારો દોસ્ત કે તારા કોઈ એવા ફ્રેન્ડ ડોક્ટર હોય એમને બોલાવી લેને જલ્દી. જો તો ખરા ભાઈ, પપ્પાની હાલત તો જો ભાઈ. હા એક ડોક્ટર છે મારા ટચમાં,
નાનું એવું ક્લિનિક છે એમનું, હું એમને જ ફોન કરીને બોલાવું છું. હા હા ભાઈ, જલ્દી બોલાવો એમને. હા દીદી. હાલો. હા જી, મારા પપ્પાની તબિયત ખરાબ છે. તમે અત્યારે ને અત્યારે આવી જાઓ મારા ઘરે. પંચવટી સોસાયટી અને 52 નંબર. હા હા, જલ્દી ઇમરજન્સી આવજો. હા, શું કીધું ડોક્ટરે? બસ હમણાં આવે જ છે ડોક્ટર અહીંયા. પપ્પા તમને કંઈ નહીં થાય. ભાઈ, બહુ વાર લાગી ગઈ ડોક્ટરને. ફરી એકવાર ફોન કરને. કેટલી વાર છે ડોક્ટરને? લાગે છે ડોક્ટર જ આવ્યા છે. ડોક્ટર સાહેબ આવો. જુઓ ને મારા પપ્પાને શું થયું છે. આવો આવો. એક મિનિટ. જો આકાશભાઈ, તમારા પપ્પાની હાલત ખૂબ જ ગંભીર છે. મને લાગે છે કે એમનું બ્લડ પ્રેશર વધી રહ્યું છે અને એના મગજમાં હેમરિંગ પણ ચાલુ થઈ ગયું છે. ડોક્ટર સાહેબ, આ તમે શું વાત કરો છો? અને હેમરિંગ એટલે? જો આકાશભાઈ, હેમરિંગ એટલે કે મગજની કોઈ પણ નસનો લોહી સ્ત્રાવ વધી જવો અને એમના કારણે જ તમારા પપ્પાની આ હાલત થઈ રહી છે. તમારા પપ્પાને ઇમરજન્સીમાં કેસે એડમિટ કરવા પડશે. જુઓ આકાશભાઈ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એક કામ કરો, તમે છે ને તમારા પપ્પાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દો. ત્યાં ડૉક્ટર મહેતા છે ને, એ મારા ખાસ એવો ફ્રેન્ડ છે. એમને હું વાત કરી દઉં છું. તમે લઈ જવાની તૈયારી કરો. ઠીક છે સાહેબ. હેલો ડૉક્ટર મહેતા, હું ડૉક્ટર આશીષ વાત કરી રહ્યો છું. હા, મારા એક પેશન્ટ છે. નીતા બેટા, રસોઈ થઈ ગઈ તો ટિફિન ભરી દે. હા મમ્મી, રસોઈ બની ગઈ છે. ભાઈ એકનું ટિફિન ભરી દઉં ને? હા બેટા, ખાલી ભાઈનું જ ટિફિન ભર. ને તારા પપ્પાને તો જમવાનું હોસ્પિટલમાંથી મળશે. મમ્મી, આમ અચાનક પપ્પાને શું થઈ ગયું? આમ અચાનક પપ્પાની કેમ તબિયત લથડી? ખબર નહીં બેટા, હવે તું હોસ્પિટલ જાઓ ને પછી ખબર પડે. તાર પપ્પાના રિપોર્ટ તો થઈ ગયા છે, પણ ડૉક્ટર શું કહે શું ખબર. પણ મમ્મી, આમ પપ્પાને સારું તો થઈ જશે ને? ચિંતા ન કર બેટા, તારા પપ્પાને કંઈ નહીં થાય. આ શરીર છે, હાજુ માંદું તો થયા કરે. તું ટેન્શન ન લે, બધું ઠીક થઈ જશે. અને ખાલી ભાઈનું ટિફિન ભરી દે. બેટા આકાશ, તું એકલો આવી ગયો ને તાર પપ્પા એકલા હશે, મવાઈ તારાથી? મમ્મી, હું અહીંયા ઘરે નાહવા માટે આવ્યો છું. હમણાં કલાક પછી જાઉં છું પપ્પાની પાસે હોસ્પિટલે. પણ બેટા, હવે તારા પપ્પાની તબિયત કેમ છે? સારું તો છે ને? સારું છે મમ્મી. ધીમે ધીમે પપ્પાની તબિયત સુધરતી જાય છે. આકાશ, હવે તો તને ખબર પડી ને કે તારા પપ્પાની તબિયત કેમ બગડી? હા મમ્મી, એ દિવસે પપ્પાને હું બહાર લઈ ગયો હતો અને બહારનું બધું જ મેં એમને ખવડાવ્યું. એના લીધે જ પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે. બેટા, તને એમ હતું ને કે તારા પપ્પાને હું હાચવતી નથી, એને
સરખું ખાવાનું નથી આપતી, ફક્ત સૂકી રોટલી જ આપું છું. કારણ કે ડૉક્ટરે એને તળેલું ને તેલવાળું ખાવાની ના પાડી હતી, એટલે હું એને નહોતી આપતી. ને વર્ષો પહેલાં તારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું, એમાં એમને મગજમાં વાગ્યું હતું, મગજની નસ ફાટી ગઈ હતી. પછી ડૉક્ટરે એવું કીધું કે એને તમે તેલવાળું ને ઘીવાળું ખાવા આપશો ને તેને મગજમાં અસર કરી જશે. એટલા માટે હું એને એવું ખાવાનું નહોતી આપતી અને એને પૈસાય નહોતી આપતી. કારણ કે એને પૈસા આપું ને તો એ બહારનું ખાવાનું ખાય, એની તબિયત ખરાબ થાય અને મગજમાં બહુ ખરાબ અસર થતી હતી. બસ આ જ કારણે આ બધી ટેક રાખવાની જરૂર હતી. એની હું સંભાળ લેતી હતી બેટા. મમ્મી મમ્મી મને માફ કરી દો. આ બધી વાતની મને નહોતી ખબર. મને તો એવું હતું કે તમે લોકો પપ્પાને સરખી રીતે નથી સાચવી રહ્યા. મને એ નહોતી ખબર કે તમે આ રીતે પપ્પાનું ધ્યાન રાખી રહ્યા છો. મને માફ કરી દો. મારી બેન, તને તો આ વાતની ખબર હતી ને, છતાંય તે પણ મને આ વાતની જાણ ન કરી ક્યારે. તારે તો મને કહેવું જોઈએ ને. પણ ભાઈ, મને ને મમ્મીને તો આ વાતની ખબર જ હતી. પણ જો હું તને આ વાત કરું ને તો તારું મન ના લાગે કામમાં અને તારું ટેન્શન વધી જાય. એ માટે મેં તને આ વાત ના કરી. કંઈ નહીં બેટા, હવે જે થયું એ બધું જવા દે. તું નાહી ધોઈને તૈયાર થઈ જા, ત્યાં સુધી હું ને નીતા રસોઈ બનાવી દઈએ. તું જમીન પછી હોસ્પિટલે જાજે. હા મમ્મી. બેટા, ભાઈ નાહી ધોઈને તૈયાર થાય ને ત્યાં સુધી તો ફટાફટ રસોઈ બનાવી દે. હા મમ્મી.